સ્ટાર્ટ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનેઈની અંતિમ યાત્રા હજી તો છેલ્લા પડાવમાં પહોંચી છે. ત્યાં ઈરાન અને અમેરિકા ફરી શસ્ત્રો ઉઠાવીને આમને સામને આવી ગયા છે. ફેબ્રુઆરીમાં બંને વચ્ચે શરૂ થયેલું યુદ્ધ થોડા સમય પહેલા અટક્યું હતું. બંને વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. આ ઉપરાંત ગત મહિને બંને દેશો વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં જે કરાર થયા ત્યારબાદ અધિકારિક રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. યુદ્ધ વિરામના નિર્ણયના ગણતરીના દિવસો જ પસાર થયા છે ત્યાં બંને ફરી આમને સામને આવી ગયા છે. તાજેતરમાં ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા કેટલાક જહાજો ઉપર હુમલા કર્યા હતા. આ હુમલાથી અકળાયેલા અમેરિકાએ ઈરાનના અનેક વિસ્તારો ઉપર હવાઈ હુમલા કરી દીધા છે. આ ઉપરાંત ગણાયેલા ટ્રમ્પે હવે યુદ્ધ વિરામના અંતની જાહેરાત કરી દીધી છે. તેની સાથે જ અમેરિકી સેના જંગી યુદ્ધ જહાજો અને હથિયારોની મદદથી મધ્ય પૂર્વ ખાડી દેશોને ફરી હચમચાવી દીધા છે. ટ્રમ્પે રોષે ભરાઈને યુદ્ધ વિરામની અંતની જાહેરાત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ દ્વારા આ જાહેરાત બુધવારે બપોરે કરવામાં આવી. ત્યારબાદ અમેરિકાએ ઈરાન ઉપર વ્યાપક પ્રમાણમાં એર સ્ટ્રાઇક કરી. તેણે 80 જેટલી ઈરાની સૈન્ય છાવણીઓ ઉપર હુમલા કરી દીધા. બીજી તરફ ગણાયેલા ઈરાને પણ કુવૈત અને બહેરીન ખાતે આવેલી અમેરિકી છાવણીઓ સહિત 85 જેટલી અમેરિકી સૈન્ય છાવણીઓને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કરી દીધા. અમેરિકા દ્વારા ઈરાનના સિરિક કેસમદ્વીપ અને બંદર અબ્બાસ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઈરાનની ડ્રોન લોન્ચ સાઇટ્સ અને ARGCની 60 જેટલી મિલિટરી બેઝને પણ તોડી પાડવામાં આવ્યાના દાવા કરાયા છે. અમેરિકાનો દાવો છે કે હોર્મુઝ ઉપર ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તે યોગ્ય છે. બીજી તરફ ઈરાને જણાવ્યું કે અમેરિકા દ્વારા કરારના નામે સતત ધમકાવવામાં આવે અને પીઠ પાછળ હુમલા કરવામાં આવે તે ગ્રાહ્ય નથી. જાણકારોએ અનિશ્ચિતતા અને અસમંજસતામાં આ સમયમાં બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધ વિરામના કરાર ઉપર સવાલ કરવામાં આવ્યા છે. બધાને એવું લાગી રહ્યું છે કે સમજૂતી કરાઈ હતી, કરાર કરાયા હતા, તો પછી બંને દેશો દ્વારા એકબીજા ઉપર હુમલા શા માટે કરવામાં આવી રહ્યા છે. પેરેગ્રાફ ઈરાન અને અમેરિકાએ જે રીતે સમયને લઈને ચર્ચા કરીને યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી તે જોતાં લાગતું હતું કે હવે બંને ફરી હથિયારો નહીં ઉપાડે. વિવાદ રોકવા માટે આ બંને દેશોએ સમજૂતી કરી હતી. આ એક ઔપચારિક સમજૂતી હતી જેમાં ઘણા મુદ્દે એકબીજા દ્વારા સહમતિ સાધવામાં આવી હતી. તેઓ યુદ્ધનો અંત લાવવા માટે વિચારણા કરી રહ્યા હતા, યુદ્ધ વિરામ કરીને યુદ્ધ રોકી દીધું હતું અને ત્યારબાદ સમજૂતીઓ દ્વારા યુદ્ધ કાયમી અટકાવી દેવાની વિચારણા કરવામાં આવે તેવી ઈચ્છા હતા. આ સમજૂતીમાં ક્યાંય એવું સ્પષ્ટ નહોતું કે બંને એકબીજા ઉપર ફરી હુમલા નહીં જ કરે. આ દરમિયાન જો સામસામે કંઈક ચમકલું થાય તો કઈ બાબતે હુમલો અથવા કઈ બાબતને આત્મરક્ષણ કહેવાશે તે પણ નક્કી નહોતું. બંને દેશોએ રાજકીય વાટાઘાટો વચ્ચે નાના હુમલા ચાલુ રાખ્યા હતા જેથી હોર્મુઝ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ થાય અને બંને એકબીજાથી ડરતા નથી એવું પણ પ્રસ્થાપિત થાય. કરાર દરમિયાન બંને દેશોની હોર્મુઝ સિવાય તમામ મુદ્દે સમજૂતી થઈ ગઈ હતી. ઈરાનને પણ આ રસ્તા ઉપરથી પસાર થનારા જહાજો પાસેથી વસૂલી કરવી હતી અને પૈસા કમાવા હતા. જ્યારે અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે તે હવે ટોલ ટેક્સની સામે પોતાના આધિપત્ય ઉપર જીદે ભરાયું છે. બંને પોતાનો સ્વાર્થ જોઈને લડ્યા કરે છે અને સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ કરાવ્યા કરે છે. હાલમાં જે જંગની ફરીથી તૈયારીઓ શરૂ થઈ છે તેમાં અમેરિકા ઈરાન વચ્ચેના કરારનો આર્ટિકલ 5 ચર્ચામાં છે.
MOUનો આર્ટિકલ 5 હોર્મુઝની ખાડી અને અહીંથી પસાર થનારા જહાજોની સ્થિતિ અંગે છે, જેને કારણે બંને દેશોના પોતાના દાવા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમે ઘણો વધારે સમય આપી દીધો અને હવે સીઝફાયર અટકાવવામાં આવે છે. તેણે કહ્યું કે ઈરાનીઓ જૂઠા અને દગાબાજ છે અને તેમનું નેતૃત્વ ખોટા હાથમાં છે. કોઈપણ કિંમતે ટ્રમ્પ તેમને પરમાણુ હથિયાર મેળવવા નહીં દે. બીજી તરફ ઈરાને પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકાનો સાથ આપનારાઓને તેઓ નિશાન બનાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ શરત વગર ઈરાનના પરમાણુ અભિયાન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ટોલ નીતિના વિરુદ્ધમાં છે. અમેરિકા આ બે મુદ્દા પર સમજૂતી ન કરવા અડગ છે. ટ્રમ્પ તરફથી સીઝફાયર અંગે થયેલી જાહેરાત બાદ ફરી એકવાર દુનિયાભરના શેરબજાર ઉપર ખરાબ અસર પડી છે. જ્યારે 28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને અમેરિકા તરફથી ઈરાન પર પહેલીવાર એટેક થયો હતો, ત્યારથી જ સમુદ્રનો આ સાંકડો રસ્તો બંધ થઈ ગયો હતો. હવે ફરીથી યુદ્ધ શરૂ થવાની સ્થિતિમાં દુનિયા પર તેલ, ઉર્જા અને ગેસ સંકટનો દોર આવી શકે છે. પેરેગ્રાફ ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જ કરાર થયો હતો. તેમાં આર્ટિકલ 5 મહત્વનો છે. જંગની વચ્ચે જે જહાજો હોર્મુઝની ખાડીમાં ફસાયેલા હતા તેમની અવરજવર સુનિશ્ચિત કરવા માટે MOUમાં ડીલ થઈ હતી. આર્ટિકલ 5માં હોર્મુઝની તાત્કાલિક જ કોમર્શિયલ જહાજોની મૂવમેન્ટ શરૂ કરવાની વાત કહેવામાં આવી હતી. ઈરાન પર આ જહાજોની સુરક્ષાની સાથે ઓછામાં ઓછા 60 દિવસ સુધી એટલે કે 2 મહિના સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ ન લેવાની વાત નક્કી થઈ હતી. આ સાથે 30 દિવસની અંદર તમામ બારૂદી સુરુગો સાફ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. મહત્વનો મુદ્દો એ છે કે MOUના આર્ટિકલ 5ને કારણે અમેરિકા અને ઈરાનમાં ટકરાવની વાત સામે આવી રહી છે. આ મુદ્દે બંને પક્ષોએ પોતાના લાભની વાતો કરવાની હવે જહાજોની મૂવમેન્ટના મુદ્દે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જેમ કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થનારા જહાજો પર ફી લગાવવાની વાત કહી.